સમ આઈ બેટા અત્યારે એકવાલાની આઈ હું તો રિહાઈ સમ ના ના ઓ દાડો કૂતરો મેલ મેલ કરે ગહેડા કરી આખા ઘરના તો એ કોણ મેલે છે એટલે તારા હાહુ મેલે છે કે તારા હારો આખો દાડો જેટલા ગહેડા વગડા કામ કરી જેને બોલો એવો નહીં તો બોલો હ અરે આટલો જીબડો એવું હ હા હેડો તો વધો નહીં તો બોલાવીએ પછી ઠપકો આલે ને મેઠું બોલો એમ સહીમ ઠપકો આલે બોલાવીને હું ફોન કરું છું તે બોલાવું છું હોય ને બધાને આવું તો જવું જ નહીં ના પાડે કે ભાઈ આ છોડીને કેમ તમે હેરાન કરો છો ઓય ભાઈ એ આવો હા બેહો બે મજામાં કે આવો મજા હા શું ચાલે કે શાંતિ ને શાંતિ હું આ પેલા છોડીને મારે શું હતે તમે બખાડો કઈ મોકલી છે એમાં કેવું થયું તું હું જતો શેતમ હા બરોબર તે આ બે જણો ઘેર હતો તે મેં કીધું એ રહે શેતમ ઘેર કોમ કર અને પછી કીધું હું હમણાં તો મને ખાવાનો ટાઈમ થયો એટલે હું ઘેર આવ્યો તે અમારા એ રે છોકરો એને બાર ખાટલો બેસી રહેતું બરોબર પછી મેં કીધું લે કીધું બાયડી ખાવાનું લાય ત્યારે અશોભાન ઊભો થઈને ક્યાં માંડ્યો કે બાપા એ તો જતી રહી એટલે મેં પછી પૂછ્યું કે ચમ જતી રહી કે હું ખાવાનું કીધું કોમ કરીને ઓમ કરીને કશું કરું બે જણો લડ્યો તે બે જણો બોલ્યો હું આગળ કોઈ જોયું નહીં એટલે મેં કીધું તારે રિહાઈ ના આવી એટલે મને તો રિહાઈ ના આવ્યું કે કોમ કરાય ને અપમાન કેટલું કે ઘરમાં કરે બધો ભેગો કોમ તો એટલે આપણે શેતીનો ધંધો કરો ને એટલે થોડું શેતીનું હોય તો કોમ તો પોકા ના નહીં પણ એ તો અમુક ઢાળો તો જુઓ કે કલાક દોઢ કલાક તો ઢાળો તો અમે ઢાળો જ હોય અમારો એક બેસ રાખીએ અને તને જમીન કોમ તો પોકા ભાઈ હતા કોમ દાળો છે તે પણ પછી કોઈ છોડીને અમારે ટેડકાય ના કરવાની હોય હું બોલ્યો ખાશું કીધું બાયડી રહેવું ના રખાય ફોલી એમ કેમ રાખીને બે જણો રહેવું પડે જમીન બોલાવો એટલે જમીન તો બોલાવીએ પણ હું હતો ને ના થયો એ ગજારો આદુ ખાઈને ઉડી પડે ખબર પડતી જ નહીં અરે એને બોલાવો મારે ઠપકો આલવો છે ખબર પડે આ તે હું ફોન કરીને બોલાવું ચાર દાડે છોડીને વહુ પડાવો છો તે થોડું ચાલશે હું હાથ ખાતું નહીં એ ગમે તે બોલાવો એને મારે ઠપકો આલવો છે અરે બોલાવું ને હા બોલાવો તે તારે આદુ કાઢી આવશે ચોખવટ થાય પછી છોડીને મોકલો ને કે નહીં મોકલું આવે ભાઈ તો હારો બોલાવો એને હોય કણો હું ફોન કરું હરો ફોન કરો નહીં રૂબરૂ જઈ લઈ આવો લઈ ફોન કરે આવે ના આવે હા હું ફોન કરવા દે ફોન બાઈક કરો લઈને આવી જાઓ આવી જા તો ફોન કરો બીજું તો હું હા બાઈક લઈને આવી જાઓ ચોક્કસ રાખડ્યો લ્યા તારી બાઈડી તેરવા મને મોકલ્યો કજ્જા તું કર્યું અને મારા વેવેનો ઠપકો બાપકો અભરો પરો હોય આય તું આવું એમ કે જમીન બોલાવશો તો જ મોકલો ને નહીં મોકલું તું આય મારા ખોટું ઉપરથી હરિયે ચરવાનું થયું હું કહેતો તો એટલે હમોરો હો આય આદુ ખાઈને આવો આ જમી આયા બે આવો બેહો ભાઈ બેહો ચમ આવો કે ચમ આવો કે બેહો બેહો જો તે ગધરી બોલાવડો માર લઈ જવાની આ ઈબ નહીં આવો ભાઈ તમ નહીં આવે તે કીધા કોઈ નહીં થઈ જાય વાત કરો ચાર દાડે અમારે છોડી મારો હતો એ થોડું ચલવી લે તારે નાના મોટા વધારે મોટું બોલ કરે ને આપણે લોચો પણ થાય હા ગા હું ફોલાઈ ના જાય બોલાવું છું ગજરે એવો અમાય ને આ શું કહેતા હતા તને દેહેડ નહીં આવું માનતો તમ નહીં આવું નહીં આવું ઓય ઘણું પડી નહીં તાણ કોઈ જવાની હું તો આવું આખો દાડો બસ ફોન કરે આખા હું ગહેડા કંકોડો કોમ કરે છે કરો આખો ગહેડા કરીએ તો ઈ નહીં સીતા પોણત કરીને આવીએ તોય ખાવા ના બનાવે તે તો થાક લાગેલો ઘડિયા બેહી હતી હું કોમમાં કુંઠઈ જોઈ છે ઓ ભાઉ બેટા આવડા બોલો બે જણો તું એ ડોહા બંધા ખબર પડે ના મેં કશું બોલવા નહીં તમારા ભાઈના ઘેર આના દેખાવાયો ના તમારા છોકરા મેં કશું કહેતા નહીં ગજારા હમણાં હતો કાલી કૂતરી જેવો રહે દેશનો સોનો માનો હું સોનો મોનો રે હું પણ દેશ કે- હું તમ ખાકેલા ગહો પેલા જોડે આયો આદુ ખાઈને તે ભાઈ આ હોય હું હોય બેઠ્યો છું તોય આટલું જોર મારા ઘેર આવીને કરે એ તો હું નહીં કરતા હોય આ મારું તો મનતો જ નહીં રેવે મેં કીધું તો ડફણું રાખો ના મને તો ચોખ્ખું લેવા નાખો બંધા ધોકાવાળી બોલાય અલા તું ધોકવાલતી છી ભાઈ માનું સુધારો ચોખ્ખું લેવાની
એ ભાઈ ઉડી પડ્યા હતા તો ફોલાઈ ને આટલા લાયો અને એવું નવાઈ કરે મોકલી દે એમાં. એવું ના આ કહેવાય તો નાટકડી છે અમે. આજથી નહીં કાયમથી નાટકડી એ નહીં. કોક શેક બોલો એટલે તરત બાપાના ઘેર. શેક બોલો એટલે તરત બાપાના ઘેર. મારા તો ભણ હમણાં નાય મોકલું ને એવું કરશે તો આવું તો રોટલા આજે જો રૂ એકાય કપા બપા આપણું કહેવાય તમાકુ પીલા પાકો એક બધું નહીં કરું. આ તો આબુ જ નહીં પણ હાથે મથવાનું. અજા ગોડા તમે એવું શીખવાડે મોકલીએ તાણી દે. આબુ જ નહીં ને. આ બુધ નહીં દે પડી રે હોય બીજી લાવી દેજો તો. વાત કરે તે. અલા ભાઈ, ગોડા તમે અત્યારથી આવું ના કહેવાય આ વભરાઈ નો આટલું બાપો. જોર કાઢશો આબરૂ નહીં. થાય. નગામાં દંડાવાળી થાય નાતા નહીં આવડે. ના ભાઈ એવું ના કરતા એવું ના- તારે પછી ઓય આઈ કેટલું જોર કાઢે છે. આ છોકર એવું તો માં પડે ના કેવું તો પડે વાત કરે તે. ના આ- આ- કેટલું જોર કાઢી આ ગયા. કેટલું જોર કાઢે છે અને ઘેર તો હું આ સોળે ગોઠે. એ ભાઈ આ બોલો વભરાઈ- હાવ એ કરે તો હોય હર બોલો લઈ નગર હું તો હમણાં હમણાં રહે તારી કૂતરી આ જો હોય ઉરે બસ. કીધું પડી ને હું કહેતો તો રહું. પાર નહીં રહેવું. આદુ- ના બોતા આવો. એટલે અભર ફોલાઈ પતાબુ પડે આદુ ખાઈને આવ્યો બેસ હોય પતાઈ દે પણ ચોથી બેહી રહેવાનું. એટલે આ તો કા કૂતરી જેવું હોય ને પટાઈ દેવાનું કોઈ લડી આયો વાયો કોઈ આયો લડી તો મને ખબર નહીં પડી કોણીનો ભાવ પૂછ્યો ચાનો ભાવ પૂછ્યો તો તમે કર્યું તમે પોણીના લાયક જ નહીં શું પૂછે. બૈરું મારું હતું પૂછું તો પડે કે કોક આયો હોય તો એટલે મારીને કે પોણીના લાયક છે આવ્યો તારો ઉભા ઘોડો ચડીને આવ્યો છે તેમ થોડું ચાલે. આરેડો પટાવા કરો જલ્દી અરે મને ઘેર કે બાપા જો બાપા વચ્ચે ઠેલન કર્યું પણ કાલના ઇંગલાઈ નો ઉભો પહેર્યો તો એ નહીં કે બરાબર માજી રે આવું લે બાઈડિંગ કાઢવી પડે એ તો કોને કીધું તું લેવા જવાનું તો મને તમને કીધું તું બી લેવા જવાનું કીધું તું કે બાપા મારી બાઈડી આવું છું કદી ના બોલું તાને આરેડો પટી ગયો તો કે ભાઈ ના બોલો. પતી જાય. જમ ના પટી ના રોલી કરવી પડશે. હું આવું કશું નહીં બોલું. બહુ ગજરી શાંતિ રાખો આવી તો રિહાઈ રહે ને આપણને નવી શરમ આવે મારા બાપના ઘેર. તો કઈ નાખો તો કે શાંતિ રાખો સાસવાળે કજ્જા કરો. શાંતિ રાખો બહુ ગજરી આપણા આવું બધું પ્રેમ ભાવથી પતાવો તો એ હમ સમજમાં હો એ ઓમ હો આવું તમે શાંતિથી બે જણ હરો હું લેવા આવ્યો હું લઈ જો આવું લડતો ના. ગાડી બધું કોમ કરવું પડશે એટલે આ કરશે રે બાપા મારા જીવતા જેમ લોહી પીજો છો કોમ કરો બધું યાર, તો તું જો બેસી જ નહીં મેળાવો. અને હજુ તો બારે મારા વેલા કાઢી મેલે મો એ નહીં હજુ તો પેલા પહેલેજ ના હજુ તો લોન ના પૈસા બાકી એનું એકર તમે ડખો ચાલુ એ કરી ભરજો પૈને તમે ને ભરવાન મારા તો પછી સીતારામ થઈ જવાનું થાય ને બાપો તમે વરસ તકું ભર તે હમું રહું પડે આ રેત છીએ હમા તાન આ લઈને આયા ને ઝઘડો હોય એવું લઈને હેડવા કરો વચોથી બેહી રહો આ લોકોને સંભળાવવાનું તને તો હોપરી તમે કર્યું એવું નાટક તે તો ભાઈ નાટક કર્યું હોય તો પછી હોભળવું એ પડે. હારા તમે મારા હારા બંધો બંધ થાય એટલે કેમ બંધ થયો ભાઈ આ બે બુધો માગે છે ને બીજું કોઈ એવું હોય. તે તો મારા હારો તે હારો જ કીધું બે બુધો માગી રહ્યો છે ને બીજું કોઈ સાર હોય. હવે મારું કેવું હોભરો બધું પટી ગયું પ્રેમ ભાવથી આવું કશું થાય નહીં લડીએ નહીં આવું તો હું હો મોકલું પણ એક શરત હા, બોલો. કોઈ છે જે ઉંકારો કર્યો હું નહીં સલવી લઉં. હા એ રહેવા ને. તો પછી નહીં આવું આ તમને કહી દઉં. હોભળી લ્યો. હોભરો કોણ દોરે છે ને પછી આ ઓહો આવડી તો આવું તો રિહાઈ ના હોય તો પછી વળી નહીં આવું. કઈ થાચો હું આની શીખવાને થાચું એ તો એ જ થાય પછી આ તો નહીં આવે અટશે તો અરે પછી હવે મારો- મારું એ કોઈ નહીં હેડાઈ ના આગળ અમાર ડોશી હોય તો કેવું ના પડે અને પછી વધારે દબાણ કરવા તો કોઈક આખું પાછું કરે હું તો ઉભો થઈ જાઉં. ના ના એવું નહીં કરો તારે પછી તું ખાઈ જોઈ. ના ટૂંપો ના કરાય ના, એવું ના કરાય મારા આપણે આપણું કોકના ઘેર એવો આપણો ઝાપડો ના કરાય. હારે બોલ નહીં કરું હેડજે આ ભગવાનને બોલી કરજો. આવું બોલી કરી. પૂછે મરી ગયા બોલું નહીં કશું કોઈ અત્યારે નહીં તો કરે નહીં હોતું, જે ઊંઘી તો રાત પડી. આવવાની વાત સવારે ઊંઘી જવાય, ઊંઘી જજો. એટલે હું સોય શાંતિ રાખજો 12 વાગે આવજો અને 2 વાગે ખાજો હો આ ફરી આબુ ના પડો મોડું થાય મારે હલાર તમે ભાઈ આવજો એ આવજો હો ગજરી તાણ. મોકલો હો તારા. ગજરી જાહેર તાણ. ગજરી મોકલો આવો બોલ્યો તો હું બેઠો છું આવું તો હેડ એ આવજો નહીં ના ચલવી લઉં. ના ભાઈ એવું નહીં બોલ્યો હો ચિંતા ના. હા હવે તો જો બખાડો કોઈ આવ્યો ને હા. તો રોઢવા બોધી ઓમાં હરખો બોધીને ઠોચા વગર નહીં પેલું. નહીં કહું પડે. ઓવે. ચોખ્ખું લોહી. હારો આવજો ભાઈ એ હાર આવજો હો એ હાર એ હા